વિજાપુર તાલુકાનો કુલ વરસાદ 6.3 ઇંચ જેટલો નોંધાયો હતો। કુલ વરસાદ 370 mm ડિઝાસ્ટરને ચોપડે નોંધાયો હતો। વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। રેલવે બનાવેલ અંડરગ્રાઉન્ડ બ્રિજમાં પણ પાણી ભરાતા શાળાના બાળકો પરત જવું પડ્યું હતું। શાળામાં જતા બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે રેલવે અંડરગ્રાઉન્ડમાં પાણી ભરાતા તંત્રએ પોલ ખોલી હતી। રેલવે દ્વારા ગરનામાંથી ભરાયેલા પાણી નિકાલ માટેની કાર્યવાહી કરી હતી। ગરનામાં ભરાયેલા પાણીને લઈને તંત્ર સફાળું જાગ્યું હતું। વિસ્તારમાં આ ભરાયેલા પાણીને લઈને લોકો પાળેવાર મુશ્કેલીમાં મુકાયા હતા। જોકે તાલુકાનો કુલ વરસાદ 370 mm જેટલો નોંધાયો હતો, જ્યારે રાત્રિથી સવાર સુધીનો કુલ વરસાદ 6.3 mm જેટલો નોંધાતા સવાર સુધી 6 ઇંચ જેટલો વરસાદ ડિઝાસ્ટરને ચોપડે વિજાપુર તાલુકામાં નોંધાયો હતો।